Good evening, friends. Today we discuss the numerical based on compound microscope. Okay. Let me take the example of exercise number 9.11. Exercise 9.11 is like that. A compound microscope consists of an objective lens of focal length 2 cm. Okay, here we can see the objective lens of focal length is 2 cm and eyepiece of a focal length 6.25 cm. So eyepiece of a focal length that we shown 6.25 cm and separated by a distance of 15 cm. So they are separated by a distance of 15 cm. Now what we have to find? We have to find here how far from the object should an objective should an object be placed in order to obtain the final image at the least distance of the distinct vision, that is 25 cm. Okay, so what we have to find, અહીંયા જે છે આપણે એવું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આપણો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટિવ લેન્સથી કેટલા ડિસ્ટન્સે આપણે મૂકીએ કે જેનાથી આઈપીસથી જે ફાઇનલ ઇમેજ મળશે, આ જે આઈપીસ છે એનાથી જે આપણને ફાઇનલ ઇમેજ મળશે, ઓકે, એ મોસ્ટ ડિસ્ટિંગ વિઝને મળશે. મોસ્ટ ડિસ્ટિંગ વિઝન એટલે કેટલું? 25 સેન્ટીમીટર મળશે. ઓકે, સો ફર્સ્ટ વી હેવ ટુ ફાઇન્ડ, ઓકે, the distance of object from objective lens. Okay, so the image will be find at 25 centimeter, okay, from the eyepiece. Okay, so how we can find? So what we have the value? Okay, we have the value of FE, focal length of eyepiece, that is 6.25 centimeter. We also know the final image we can find at 25 centimeter. ને અહીંયા તમે જોઈ શકો આપણને જે ઇમેજ મળશે એ આપણને આ બાજુ મળશે. ઓકે, લેફ્ટ સાઈડ મળશે. લેફ્ટ સાઈડની જેટલી બી વેલ્યુ છે, બરાબર, એ બધી વેલ્યુ આપણે માઇનસ કન્સિડર કરીએ છીએ. ઓકે, એટલે અહીંયા તમારી ડીની વેલ્યુ બી કેટલી આવશે? -25 સેન્ટીમીટર આવશે. ઓકે, ચાલો એફઈ ને વીઈ આપણા પાસે છે તો આના પરથી આપણે યુઈ ફાઇન્ડ આઉટ કરી શકીએ. કઈ રીતે? તો આપણા પાસે લેન્સ ઇક્વેશન છે. ફોર લેન્સ we know the equation -1/UE plus 1/VE equal to 1/FE. Okay, હવે -1/UE 1/VE ની વેલ્યુ આપણને ખબર છે -25 સેન્ટીમીટર, તો એ -25 સેન્ટીમીટર ને 1/FE ની વેલ્યુ છે 6.25 સેન્ટીમીટર, તો એની વેલ્યુ આપણે મૂકી દીધી 6.25 સેન્ટીમીટર. હવે યુઈ ફાઇન્ડ આઉટ કરવાનો છે જે લેફ્ટ સાઈડ છે, એટલે આપણે એને રાઈટ સાઈડ લઈ જઈએ ને 6.25 જે રાઈટ સાઈડ છે એને લેફ્ટ સાઈડ લઈ જઈએ. -1/UE લેફ્ટ સાઈડનું રાઈટ સાઈડ જશે તો માઇનસનું એ પ્લસ થશે. ઓકે, એ જ રીતે 6.25 જે પ્લસ છે એ લેફ્ટ સાઈડ જશે તો માઇનસ થશે. ઓકે, સો 1/UE ઇક્વલ ટુ -1/65 -1/25. હવે અહીંયા જો આપણે એલસીએમ લઈએ તો 25 અહીંયા જશે, 6.25 અહીંયા જશે ને નીચે મલ્ટીપ્લાયમાં 25 × 6.25 થશે. ઓકે, હવે એ રીતે જો આપણે જોઈએ તો અહીંયા -25, અહીંયા -6.25 અને નીચે મલ્ટીપ્લાયમાં તમને 25 × શું મળશે? 6.25 મળશે. ઓકે, હવે આ વેલ્યુ 1/UE ની છે. આ વેલ્યુ કોની છે? 1/UE ની. સપોઝ જો આપણને યુઈની વેલ્યુ જોતી હોય તો યુઈને આપણે અપર સાઈડ કરવા પડે. યુઈને જો આપણે અપર સાઈડ કરીએ તો 25 × 65 ઉપર જશે ને -25 -6.25 નીચે આવશે. ઓકે, એટલે ના ફર્ધર કેલ્ક્યુલેશન પર આપણે જઈએ તો યુએ આપણે ઉપર લઈ લીધો 25 × 65 ડિવાઈડ બાય -25 × 6.25. ઓકે, તો આનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને -5 સેન્ટીમીટર મળે. ઓકે, હવે -5 સેન્ટીમીટર મળે એનો મતલબ એ થયો કે આ જે તમારો આઈપીસ છે એનાથી ઓબ્જેક્ટ તમને કેટલા મળ્યો? -5 સેન્ટીમીટર મળ્યો. હવે આપણને ખબર છે કે ડિસ્ટન્સ બિટવીન ટુ લેન્સ, બરાબર, ડિસ્ટન્સ બિટવીન ટુ લેન્સ 15 સેન્ટીમીટર છે, જેમાંથી આ તમને મળ્યો -5 સેન્ટીમીટર. ઓકે, તો
અહીંયાથી જે તમને ઇમેજ મળશે, ઓકે, એટલે કે ઓબ્જેક્ટિવથી જે તમને ઇમેજ મળશે એ રિમેનિંગ કેટલો રહી જશે? તો આ 5 છે બરાબર, ટોટલ 15 છે, તો આ કેટલો થઈ જશે? 10 સેન્ટીમીટર થઈ જશે. ઓકે, હવે થોડો વિચાર કરીએ કે ઓબ્જેક્ટિવ લેન્સ માટે FOની વેલ્યુ ગિવન છે 2 સેન્ટીમીટર, રાઈટ. VOની વેલ્યુ ગિવન છે 10 સેન્ટીમીટર. તો ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? UO. We know lens equation -1/UO plus 1/VO equal to 1/FO. -1/UO ફાઇન્ડ આઉટ કરવાનું છે. 1/VO ની વેલ્યુ 10 છે ને 1/FO ની વેલ્યુ કેટલી છે? 2 છે. ઓકે, હવે સિમિલરલી -1/UO છે બરાબર, એને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ ને 1/2 ને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ. ઓકે, ને કેલ્ક્યુલેશનમાં જો આપણે LCM લઈએ તો 2 અહીંયા આવશે, 10 આ બાજુ જશે, જોઈ શકો 2 - 10 ને નીચે મલ્ટીપ્લાઈડ હશે 10 × 2, નીચે મલ્ટીપ્લાઈડ હશે 10 × 2 ઇક્વલ ટુ 1/UO. હવે UO જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો UOને ઉપર લાવવાનું, એટલે 10 × 2 ઉપર જશે ને 2 - 10 કાં જશે? નીચે જશે. ઓકે, ફર્ધર કેલ્ક્યુલેશન જો આપણે જોઈએ તો 10 × 2 / 2 - 10 એટલે 20/8 થશે, -20/8 થશે ને -20/8 એટલે તમારી વેલ્યુ આવશે -2.5 સેન્ટીમીટર. ઓકે, સો we find okay that if we want to final image is at a most distinct vision, okay, the object should be placed at 2.5 centimeter from the objective lens. Okay, so આપણે objective lens થી 2.5 સેન્ટીમીટરે જો આપણે લઈએ તો આપણને ઇમેજ મોસ્ટ ડિસ્ટિંક્ટ વિઝને મળે. ઓકે, ન્યુમેરિકલ અહીંયા કમ્પ્લીટ નથી થતો. ઓકે, કેમ કે આપણે હજુ બી આમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓલ્સો ધ કેલ્ક્યુલેટ ધ મેગ્નિફિકેશન ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. ઓકે, સો હજુ બી મેગ્નિફિકેશન ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે મેગ્નિફાઈડ પાવર ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ જે છે એનું ઇક્વેશન તો આપણને ખબર છે, M = L/FO × 1 + D/FE. અહીંયા 1 + D/FE દેખાય છે બટ L/FO નથી દેખાતો. હવે એકચ્યુઅલમાં L જે છે એ ટ્યુબ લેન્થ છે ને અહીંયા ટ્યુબ લેન્થ ગિવન નથી ને ટ્યુબ લેન્થ ગિવન નથી એટલે આપણે મેગ્નિફિકેશનનું ઇક્વેશન એમઓ માટે શું લઈએ તો VO/UO લઈ લઈએ. ઓકે, ચાલો, તો VO એ આપણને ખબર છે કેટલો છે? 10 છે, ગિવન છે. UO ફાઇન્ડ આઉટ કર્યું 2.5 ને 1 + ડીની વેલ્યુ 25 ને એફની વેલ્યુ 6.25. હવે 25/6.25 કરશો તો 4 મળશે, 4 + 1 કરશો તો 5 થશે. ઓકે, 5 × 10 / 2.5 કરો તો 20 મળશે. સો ધીસ ઇઝ ધ મેગ્નિફિકેશન ઓફ ધીઝ ક્વેશ્ચન. ઓકે, આનો મેગ્નિફિકેશન તમને 20 મળશે. 20 ક્યારે મળશે? જ્યારે મોસ્ટ ડિસ્ટિંક્ટ વિઝને તમને ઇમેજ મળે ત્યારે. ઓકે, હજુ બી તમે બુકમાં જોશો બરાબર, તો આ ન્યુમેરિકલ હાફ છે. હવે આનો જો આપણે કન્ટિન્યુ જો વાત કરીએ એટલે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ કે આના પછી નેક્સ્ટ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે એ જો આપણે જોઈએ તો અહીંયા લખેલું છે કે ઇફ ધ ફાઇનલ ઇમેજ ઇઝ એટ ઇન્ફિનિટી. ઓકે, હવે આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું એમાં શું હતું કે ફાઇનલ ઇમેજ મોસ્ટ ડિસ્ટિંક્ટ વિઝન એટલે કે 25 સેન્ટીમીટર હતો ને અહીંયા આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ફાઇનલ ઇમેજ ઇઝ એટ ઇન્ફિનિટી હોય તો આપણે ઓબ્જેક્ટને કાં મૂકવાનો. ઓકે, હવે ફાઇનલ ઇમેજ જો ઇન્ફિનિટી હોય તો V = ઇન્ફિનિટી થઈ જશે. FE તો તમને 6.25 ગિવન જ છે, તો આના પરથી આપણે UE ફાઇન્ડ આઉટ કરી નાખીએ. ઓકે, UE ફાઇન્ડ આઉટ કરવા માટે લાસ્ટ ટાઈમની જેમ ફોર આઈપીસ -1/UE + 1/V = 1/FE. -1/UE જે ફાઇન્ડ આઉટ કરવાનો છે 1/V એ તો ઇન્ફિનિટી છે = 1/6.25. હવે -1/UE 1/∞ તો 0 થઈ જશે, તો -1/UE = 1/6.25 એટલે ડાયરેક્ટલી આપણે રાઇટ ડાઉન કરી શકીએ UE = શું આવશે? -6.25 સેન્ટીમીટર આવશે. હવે તમે જોઈ શકો કે UE અહીંયાથી -6.25 સેન્ટીમીટરે છે, તો
ટોટલ 15 સેન્ટીમીટર છે, તો અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું થશે? તો અહીંયાથી આ ડિસ્ટન્સ 8.75 સેન્ટીમીટર જેટલા ડિસ્ટન્સે થશે. ઓકે, એટલે 15 માઇનસ 6.25 કરશો તો તમને કેટલા મળશે? 8.75 સેન્ટીમીટર મળશે. ઓકે, આના પરથી તમને વીઓ મળ્યો. એફઓ તો આપણને ખબર જ છે. ઓકે, તો આના પરથી આપણને યુઓ મળી જશે. યુઓ માટેનું ઓબ્જેક્ટિવ લેન્સ માટેનું આપણા પાસે ઇક્વેશન જ છે -1/UO + 1/VO = 1/FO. -1/UO 1/VO ની વાત કરીએ તો 8.75 ને 1/FO ની વેલ્યુ 1/2 છે. હવે અહીંયા -1/UO જે છે એને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ ને 1/2 ને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ. જો -1/UO ને આપણે જો રાઈટ સાઈડ લઈ જઈએ તો એ પ્લસ થશે ને 1/2 ને જો આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો એ માઇનસ થશે. ઓકે, સો 1/8.75 -1/2 = 1/UO. હવે ફર્ધર કેલ્ક્યુલેશનમાં એલસીએમમાં 2 આ બાજુ જશે, 8.75 આ બાજુ જશે, એટલે 2 - 8.75 ને નીચે મલ્ટીપ્લાય થશે. 2 × 8.75 = 1/UO. હવે સપોઝ યુઓ જો લાવવાનો હોય તો 2 × 8.75 ઉપર જશે ને 2 - 8.75 નીચે જશે. ઓકે, 2 × 8.75 17.5 થશે. ડિવાઈડ બાય તમે 6.75 કરો તો આપણો આન્સર 2.59 સેન્ટીમીટર મળશે. આના પરથી એવું કહેવાય કે જો ફાઇનલ ઇમેજ એટ ઇન્ફિનિટી જોતી હોય તો ઓબ્જેક્ટને તમારે ઓબ્જેક્ટિવ લેન્સથી 2.59 બરાબર 2.59 સેન્ટીમીટરે તમારે મૂકવું જોઈએ. Okay, here also we can find the magnification of compound microscope. A compound microscope નું equation m = VO/UO 1 + D/FE છે. હવે અહીંયા 1 + નથી લખ્યું. 1 કેમ નથી લખ્યું? કેમ કે ફાઇનલ ઇમેજ ઇઝ એટ ઇન્ફિનિટી. ફાઇનલ ઇમેજ ઇઝ એટ ઇન્ફિનિટી હોય તો આપણે 1 + લખતા નથી, બરાબર, ઓનલી D/FE લખીએ છીએ. જો નહીં ખબર હોય તો તમે થિયરીમાં જોઈ શકો, એટ ઇન્ફિનિટી તમે D/FE જ લખેલું છે. એટલે અહીંયા VOની વેલ્યુ 8.75, UOની વેલ્યુ 2.59, Dની વેલ્યુ 25 ને FEની વેલ્યુ 6.25. આ બધી વેલ્યુ મૂકો તો તમારો આન્સર 13.51 થાય. ઓકે, સો આ રીતે તમારો 1 ન્યુમેરિકલ કમ્પ્લીટ થાય. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વે. ઓકે, નહીં ખબર પડે તો બોર્ડ થ્રુ એક્સપ્લેનેશન કરવાની ટ્રાય કરીશ. ઓકે, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ બાય ધીસ વે. Thank you. Bye.